હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છે. આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. જોઈ શકો છો મિત્રો, આ જૂના જાણીતા એક મંદિરની મુલાકાતે આવ્યા છે. ઉમેદ ગામનું છે. જોઈ શકો છો મિત્રો, અહીંનો નજારો પ્રાકૃતિક કેવો લાગ્યો છે. ઉમેદ ગામમાં વસ્તુ નદીના ઓલા કાંઠે એક 5 પીર દાદાનું થાનક છે. જોઈ શકો છો મિત્રો, વાતાવરણ કેવું લાગ્યું છે તમને? સુંદર, અતિ સુંદર. જોઈ શકો છો મિત્રો, અત્યારે વરસાદનો માહોલ છે. આપણે 5 પીર દાદાનું થાનક છે. જોઈ શકો છો મિત્રો, છેલ્લે સુધી બન્યા રહેજો. આપણને બધો નજારો દેખાડશું. જોવાની ખૂબ મજા આવશે. આ છે અમારા ઉમેજ ગામનું 5 પીર દાદાનું થાનક. ઉમેજ ગામ પહેલાનું જૂનવાણી સ્થળ કહેવાતું અહીંયા. આજે નદીની ઓલે કાંઠે છે ઉમેજ ગામ. જોઈ શકો છો, આ 5 પીર દાદાની દરગાહ છે. અહીં દર શુક્રવારે અમે પગે લાગવા આવીએ છીએ, શ્રીફળ વધેરીએ છીએ. આ 5 પીર દાદાનું બહુ ખાસ છે અમારા ઉમેજ ગામ માટે. જોઈ શકો છો મિત્રો, દરગાહમાં 5 પીર દાદાનો વસવાટ છે. જોઈ શકો છો મિત્રો, 2 આણીકોર છે, 3 ઓલીકોર છે. અહીંનો નજારો પ્રાકૃતિક નજારો છે મિત્રો, જોઈ શકો છો. જૂનો ને જાણીતો આ વડલો છે. કેટલા વર્ષોથી છે, મારી ઉંમર અવળી થઈ છે, પણ મને ખબર નથી આ નજારા વડલાની નીચે 5 પીર દાદા વસી રહ્યા હતા. કાલે સવારમાં વરસાદ આવી રહ્યો હતો, તે પાણી ભરાઈ ગયા છે. આ ઉમેજ ગામની રાવલ નદી છે. જોઈ શકો છો મિત્રો, બાજુમાં એકદમ સંતોષી વાતાવરણ છે અહીંયા. 5 પીર દાદાએ આવજો મિત્રો, શાંતિથી બેઠજો. કેવી મજા આવી રહી છે એ નજારા વિશે જાણકારી આપજો. જોઈ શકો છો મિત્રો.